સુરત શહેર એસઓજીએ પુણાગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ ઉપર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસ અને મનપાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. સુરત શહેર એસઓજીએ પુણાગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ ઉપર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ પનીર સાથે પેકિંગ મશીનરી સહિત કુલ 95,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીએ પનીર 200માં લાવી 220માં વેચતો હતો. અંદાજે આરોપીએ 2.5 વર્ષમાં હજારો લોકોના પેટમાં શંકાસ્પદ પનીર પધરાવી દીધું છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર DB મકવાણાને સાથે રાખી પુણાગામ મારુતિનગર સોસાયટી વિભાગ 2ના પ્લોટ નંબર 97 ઉપર કાર્યરત A1 ડેરી ફૂડ્સમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ડેરીના માલિક સત્યવીર તારાસિંગ ધારકે હાજર મળી આવ્યો હતો, જે મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે અને હાલ ગોડાદરામાં રહી રહ્યો છે. દરોડા દરમિયાન ડેરીમાંથી કોઈપણ બ્રાન્ડ વગરનું 329 કિલોગ્રામ લૂઝ પનીર મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ₹65,800 થાય છે. તદુપરાંત પનીર પેકિંગ કરવા માટેની પ્લાસ્ટિકની કોથળીઓ અને 30,000ની કિંમતનું એક સીલિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે કુલ 95,800નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. પકડાયેલા સંચાલકની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે કડોદરાથી માત્ર 200 પ્રતિ કિલોના ભાવે આ શંકાસ્પદ પનીર મંગાવતો હતો. ત્યારબાદ પોતાની દુકાને પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી તે 220માં છૂટક અને અન્ય ડેરીઓમાં જથ્થાબંધ વેચતો હતો. સુરત શહેરમાં શુદ્ધ પનીરનો ભાવ અત્યારે 400ની આસપાસ છે, ત્યારે આટલા નીચા ભાવે પનીરનું વેચાણ ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. આરોપી સત્યવીરે કબૂલાત કરી છે કે તે છેલ્લા 2.5 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. નવાઈની વાત તો એ છે કે દરરોજનું સરેરાશ 100 કિલોગ્રામ જેટલું પનીર સુરતના વિવિધ વિસ્તારોમાં વેચી દેતો હતો. 2.5 વર્ષમાં તેણે હજારો કિલો શંકાસ્પદ પનીર લોકોના પેટમાં પધરાવ્યું છે. એસઓજી દ્વારા જપ્ત કરેલા આ પનીરના જથ્થાને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ ઉપર જ સીલ કરવામાં આવ્યો છે. પનીર શુદ્ધ છે કે હાનિકારક કેમિકલયુક્ત તે જાણવા માટે જરૂરી સેમ્પલો લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જો પનીર નકલી કે સબ સ્ટાન્ડર્ડ જણાશે તો સંચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે.